નમસ્કાર દોસ્તો, સોના ચાંદીની કિંમતોને લઈને સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો લોકો સતત સવાલ કરી રહ્યા છે કે સોનું તો ખરીદવું છે, પરંતુ આગામી દિવસોમાં હવે સોના ચાંદીની કિંમતોમાં શું મોટો ઘટાડો થઈ શકે છે। જ્યારે આજરોજની વાત કરીએ તો મિત્રો, આજે સવારે બજાર ખુલતાની સાથે સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને સોનાના ભાવ જે છે એ માર્કેટમાં તળિયે જતા પણ જોવા મળી રહ્યા છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, સોના ચાંદીના ભાવમાં જે જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો હતો, ત્યારબાદ હાલ અત્યારે સોનું માર્કેટમાં ઘટી રહ્યું છે, પરંતુ આગામી દિવસોમાં હવે સોનાના ઘરેણા બનાવવા માટે અથવા તો લગ્ન પ્રસંગ માટે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો કિંમતી ધાતુઓના ભાવમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, વૈશ્વિક બજાર અને મજબૂત ડોલરના કારણે સોનાના ભાવમાં સતત દબાણ વધી રહ્યું છે અને આ દબાણ વધવાના કારણે સોના ચાંદીની કિંમતો જે છે એ માર્કેટમાં ઘટતી પણ જોવા મળી રહી છે। જ્યારે સ્થાનિક બજારના નિષ્ણાતો જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં હજુ પણ કિંમતી ધાતુઓના ભાવમાં ફેરફાર નોંધાઈ શકે છે। તો મિત્રો, તમે પણ તમારા શહેરમાં જો સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો, તમારા મત મુજબ શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ, જેથી કરી આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે, જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો આજના તાજા સમાચારોની વાત કરીએ તો મિત્રો, સતત સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, તો હવે રોકાણ કરવા માટે પણ સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો સૌપ્રથમ મિત્રો, ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો ચાંદીના ભાવ જે છે એ ચાઇના પર આધાર રાખે છે અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો, બજારના રોકાણકારો જે છે એ સતત સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે। તો આજરોજ સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાયો, જેની સૌપ્રથમ માહિતી મેળવી લઈએ તો આજે 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનું 12,904 માં, જ્યારે 10 ગ્રામ 1,29,400 માં, જ્યારે 100 ગ્રામ 12,90,400 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાની કિંમતોમાં પણ આજે સવારે ઘટાડો નોંધાયો છે, ત્યારે 1 ગ્રામ સોનું જે છે એ 14,077 માં, જ્યારે 10 ગ્રામ 1,40,770 માં, જ્યારે 100 ગ્રામ 14,07,700 માં જોવા મળી રહ્યું છે। ત્યાર પછી ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાઈને આજરોજ 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ માર્કેટમાં ઘટીને 2,28,615 માં જોવા મળી રહ્યો છે। તો મિત્રો, હવે સવાલ એ થાય છે કે શું રોકાણ માટે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ? તો બધા જ રોકાણકારોને જણાવી દઈએ કે આગામી દિવસોમાં હજુ પણ કિંમતી ધાતુઓના ભાવમાં ફેરફાર નોંધાઈ શકે છે। તો સોનું જે છે એ માર્કેટમાં કેવી રીતે સસ્તું થશે, જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો, હાલ અત્યારે ચાંદીની કિંમતોમાં સતત ને સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો છે અને જો હવે સોનું સસ્તું થશે તો ડોલર મજબૂત બની રહ્યો છે। જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો, સોનાની માંગ માર્કેટમાં જબરદસ્ત રીતે તૂટી રહી છે અને જ્યારે સોનાની માંગ ઘટે છે ત્યારે હંમેશા માટે સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું જોવા મળતું હોય છે। ત્યારબાદ સૌથી અગત્યના કારણોની ચર્ચા કરીએ તો મિત્રો, સોનાના ભાવ ઘટતા વચ્ચે અત્યારે ભારતીય લોકો જે લોકોએ રોકાણ માટે સોનાની ખરીદી કરી લીધી છે એ બધા જ લોકો જે છે એ હાલ અત્યારે સોનાનું સેલિંગ કરી રહ્યા છે, કારણ કે સોનાની બજાર દિવસે ને દિવસે ઘટતી જોવા મળી રહી છે અને લોકોએ જે છે એ મોટા પાયે રોકાણ માટે સોનું ખરીદી લીધું છે। તો બધા જ રોકાણકારો પોતાનું પ્રોફિટ પરત મેળવી રહ્યા છે, જેને લઈને સોનાની માંગ નબળી પડી રહી છે અને સોનું જે છે એ મિત્રો માર્કેટમાં સસ્તું થતું જોવા મળી રહ્યું છે। જ્યારે હાલ વાત કરી લઈએ તો છેલ્લા 3-4 મહિનામાં સોનાના ભાવ જે રીતે ઘટ્યા છે તે જોતા એવી આશંકા સેવાઈ રહી છે કે સોનું
સોનું હજુ પણ સસ્તું થઈ શકે છે અને સોનાનો ભાવ જે છે એ માર્કેટમાં ઘટતો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો સોનાના ઘટતા ભાવના કારણે લોકો પણ જૂના દાગીના વેચીને જ્વેલરી ખરીદવાના બદલે રોકડા રૂપિયાનું લેવાનું પસંદ કરી રહ્યા છે, કારણ કે જે લોકોએ પ્રોફિટ માટે સોનાની પસંદગી કરી હતી પરંતુ હાલ અત્યારે સોનું તૂટી રહ્યું છે। જ્યારે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં હવે લગ્ન પ્રસંગ માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદી ક્યારે ખરીદવા, તો બધા જ ખરીદદારોને જણાવી દઈએ કે આગામી સમયગાળા દરમિયાન પણ હજુ કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે। તો જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આગામી દિવસોમાં હવે જો સોનાની માંગ ઘટશે અને યુએસ ડોલર મજબૂત બને તો સોનું સસ્તું થશે ને આ સસ્તા સોનાનો લાભ લઈ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીના ઘરેણાં બનાવી લેવા જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે એમ કહી શકાય કે ભારતીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં ધડાધડ ઘટાડો નોંધાઈ રહ્યો છે ને સોનાના ભાવ જે છે એ ઘટ્યા છે। પરંતુ જો મિત્રો હવે તમે રોકાણ માટે સોનું પસંદ કરી રહ્યા છો તો સોના ચાંદીની ખરીદી કરતા પહેલા તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। જ્યારે હાલ બજારના રોકાણકારોની વાત કરીએ તો લોકો સતત ને સતત હાલ અત્યારે શેર બજાર તરફ વળી રહ્યા છે અને શેર બજારના રોકાણકારો જે છે એ માર્કેટમાં હાલ અત્યારે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા હતા કે પછી આગામી દિવસોમાં મોટો ઘટાડો થશે તો રોકાણ માટે સોના ચાંદી ખરીદી લઈશું। પરંતુ જો મિત્રો તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમે એસઆઈપી પ્લાન્ટ મુજબ પણ રોકાણ કરી શકો છો। તો એસઆઈપી પ્લાન્ટ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ ઓટોમેટિક પ્લાન। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો જ્યારે પણ તમે એસઆઈપી પ્લાન્ટ મુજબ રોકાણ કરો છો તો ત્યારે તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે। જેમ કે વાત કરીએ તો મિત્રો તમે 5 લાખ સુધીનું રોકાણ કરી રહ્યા છો તો હાલના બજાર ભાવ પ્રમાણે તમારે 20 થી 30% સુધીનું રોકાણ કરી લેવું જોઈએ અને જ્યારે પણ આગામી સમયગાળા દરમિયાન કિંમતી ધાતુઓના ભાવમાં ફેરફાર જોવા મળે એ રીતે રોકાણમાં વધારો કરવો જોઈએ, જેથી કરી તમારે લાંબા ગાળા માટે રૂપિયા પણ ન રોકવા પડે અને તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી બાદ ભાવમાં ઘટાડો અને આ ઘટાડાના કારણે મોટી સંખ્યામાં લોકો જે છે એ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનાના ઘરેણાં ખરીદી રહ્યા છે। પરંતુ શું આપ જાણો છો કે આગામી સમયગાળા દરમિયાન હજુ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે અને સોનાની કિંમતોમાં રેકોર્ડ ઊંચાઈથી નીચે આવ્યા બાદ કેટલાક લોકો જે છે એ હજુ પણ વિચારમાં પડી ગયા છે અને રાહ જોઈ રહ્યા છે કે આગામી દિવસોમાં સોનું સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લઈશું। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનું તો ઘટશે પરંતુ સોનાનો ભાવ જે છે એ ક્યારેય માર્કેટમાં 50,000 થી 60,000 નથી થવાનો। તો જો તમે સસ્તું સોનું જ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે કિંમતી ધાતુઓની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે। જ્યારે બિઝનેસ લેવલે ચાંદીની માંગ જે છે એ પણ ખૂબ જ વધી રહી છે। જેમ કે વાત કરીએ તો સોલાર પેનલ બનાવવામાં, ઈવી બાઇક બનાવવામાં એટલે કે અલગ અલગ અનેક ઔદ્યોગિક ઉપકરણો બનાવવામાં ચાંદીની માંગ ઝડપથી વધી રહી છે, જેના કારણે આગામી સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં પણ તેજીનો માહોલ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો મિત્રો ચાંદી જે છે એ હાલ અત્યારે તૂટી રહી છે અને જો તમે રોકાણનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી સમયગાળા દરમિયાન રોકાણ માટે ચાંદી ખરીદવી એ ખૂબ જ બેસ્ટ વિકલ્પ માનવામાં આવે છે। છતાં પણ આગામી સમયગાળા દરમિયાન કિંમતી ધાતુઓના ભાવમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની તમામ માહિતી તમને આપણી ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ ડેઈલી દ્વારા તમામ માહિતી રોજબરોજના વિડીયો દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું।